નમસ્કાર, ઝી 24 કલાકના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। 16 જૂનથી રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। અનેક નદી નાળાઓ છલકાયા છે અને આજથી એટલે કે 1 જુલાઈથી ફરી મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે, કારણ કે આજથી ભારે વરસાદની સંભાવનાઓ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા અને હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આપણે આજે વાત કરીએ કઈ જગ્યાએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, કયા જિલ્લામાં। અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે આપણે વિન્ડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે વરસાદને લઈ અને શું સ્થિતિ જોવા મળી રહી છે। આ 2 વાગ્યાનો સમય છે, હાલનું વાતાવરણ જે છે વિન્ડીના માધ્યમથી આપણે સમજીએ। આપ જોઈ રહ્યા છો પવનો વાઈ રહ્યા છે અને જે બ્લુ આપ જોઈ રહ્યા છો ત્યાં ભારે વરસાદ જે છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો જામનગર, વેરાવળ, ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સુરત, આપ જોઈ રહ્યા છો અમદાવાદ। આ હાલની સ્થિતિ જે છે, કચ્છમાં પણ ભારે વરસાદ છે, તો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આજના દિવસની આપણે ત્યાર પછી વાત કરીએ। આપ જોઈ રહ્યા છો સાંજે 6 વાગ્યાના સમયે અમદાવાદ, સુરતમાં મેઘરાજા ઘમરોળી રહ્યા છે। આ 6 વાગ્યાનો સમય આપ જોઈ રહ્યા છો અમદાવાદ પર ભારે વરસાદ છે, જામનગરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, સુરતમાં ભારે વરસાદ છે। તો ભારે વરસાદની જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તો હાલ આ જે વિસ્તાર, આ જે જિલ્લા જે છે તે હિટ થઈ રહ્યા છે। આ 6 વાગ્યાનો સમય। ત્યારબાદ આપણે થોડો આગળ જોઈએ, આજના દિવસની વાત કરી રહ્યા છીએ તો રાત્રે 9 વાગે ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદની આજુબાજુમાં એટલે કે મધ્ય ગુજરાતમાં આપ જોઈ રહ્યા છો। આજે છે ભારે વરસાદ, ત્યારબાદ વેરાવળમાં થોડો વરસાદ રહી શકે છે। દરિયા કિનારાનો આ પટ્ટો છે તો દરિયા કિનારાના પટ્ટામાં પણ કચ્છને થોડું અને ખાસ કરીને જામનગરમાં પણ, પરંતુ અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે, કારણ કે આજે છે તે સિસ્ટમ યલો એલર્ટને લઈ અને જોવા મળી રહી છે। ત્યારબાદ આપણે ફરી જોઈએ, આજે છે 11 વાગ્યાનો સમય, તો 11 વાગ્યામાં પ્રોપર અમદાવાદને મેઘરાજા ઘમરોળી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો અમદાવાદ પર પૂરેપૂરી વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને પૂરું અમદાવાદ જે છે તે સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે। ખાસ કરીને સુરતમાં પણ વરસાદ જોવા મળશે, વેરાવળમાં પણ ભારે વરસાદ જોવા મળશે, દરિયાઈ પટ્ટો જે છે ત્યાં ભારે વરસાદ જોવા મળશે અને ખાસ કરીને અમદાવાદમાં મેઘરાજા ઘમરોળી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો હાલ વરસાદને લઈ અને નદી નાળાઓ છલકાઈ રહ્યા છે અને આજે ભારેથી અતિ ભારે વરસાદની, ખાસ કરીને સાર્વત્રિક વરસાદની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને અમુક જિલ્લામાં રેડ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે। યલો એલર્ટને લઈ અને આપણે જે રીતે વાત કરી કે ભાવનગરમાં અને અલગ અલગ જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે, તો હાલ વરસાદને લઈ અને જે રીતે અપડેટ્સ આવી રહ્યા છે તે રીતે અમે અપડેટ્સ આપના સુધી પહોંચાડતા રહીશું। હાલ વિન્ડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો કે આજે 11 વાગ્યા સુધીના સમયમાં કયા વિસ્તારમાં, કયા જિલ્લામાં ભારે વરસાદ રહી શકે છે અને સાર્વત્રિક વરસાદ, છૂટો છવાયો વરસાદ તો રહેશે જ, પરંતુ ભારે વરસાદ જે છે તે કયા જિલ્લામાં રહી શકે છે।